નાનપણમાંથી કિંચિત માત્ર લોભ નહીં. શું? એટલે લોભ નહીં હોવાથી કપટ પણ નહીં. એટલે ખુલ્લમ ખુલ્લું મારી લાઈફ જ ખુલ્લમ ખુલ્લી. જયારે દેવું થઈ ગયું હોય ને ત્યારે લોકોને કહી દઉં કે દેવું હમણાં બહુ થઈ ગયું છે, અને ધંધામાં કમાયો હતા તે ગળે કહી દઉં કમાયો છે. જો તમારા ભાગીદાર કે સાહેબ એવું તમે કહી દેશો ધીર છે ને એટલી જ બંધ કરશે ઓછું દેવું થશે. ધીરતા વધન જો અને આંખે લઈ દેવાનું કોઈ. એટલે ખુલ્લેમ ખુલ્લું બોલવાની ટેવ પહેલેથી. દરેક વસ્તુ ખુલ્લેમ ખુલ્લી. મારે તો હું બાંકડે બેહું છું ને તે બધાને કહેતો હતો કે આ બાંકડો હું ચોરીને લાવેલો છું. આવું ના બોલશો, આવું ના બોલશો. તમને સ્વર માટે બોલું છું. અને ખરેખર ચોરીને લાવેલો જ કહ્યું. સ્થિર ચોરીને લાવ્યા હતા. તમે સરકારી ધંધો કરીએ, કોન્ટ્રાક્ટ કરીએ. સરકાર એક મકાનમાં મલબારી પીડિયા હતા, ત્યાં આરસીસી નાખવાનું હતું. તો સાહેબ કે છે મલબારી પીડિયા બે તમે રહી જાય, બે મારે તો મોકલજો, અને મલબારી સારું શાક છે તો ને તે ચોરી જ કહેવાય ને. શું કહેવાય? પેલા દલાલી આપી, આપણે લાયા. તે ઉડતું ઘડાઈને એનું એ કર્યું, તે ઘડતરમાં જ પૈસા પહેરી ગયા અને ચોર ઠર્યા તો જુદા. શું કહ્યું? પત્તાયો પછી કરે આવું ચોરીનો માલ થયો. તે પછી લોકોને કહેવા માંડ્યો કે જો આ ચોરી કરી લાવ્યો છું. તે પેલા લોકો કહે પણ આપ કહો છો શાના માટે બોલો છો? આપને આવું ના બોલાય આપનાથી. મેં કહું તમને શીખવાડું, તમે બોલો તો તમારું મન બંધાઈ જશે. હંમેશા તમે કોઈ પણ ચોરી થઈ હોય ને તો તમે કોકને કહો ને એટલે તમારું મન શું કે ચીમડી ભોળા માણસ છે, આપણે અહીં રહેવું નથી, આપણે બીજે ઘેર હેડો. શું કે તમને કેમ લાગે છે? બરોબર. જે કોઈ પણ ખુલ્લું કરી નાખો ને એટલે મન તો આગળ સમજી જાય કે આ ઘર ભોળું છે, આપણે અહીં રહેવા જેવું. અને જે ગુપ્ત રાખે ત્યાં જે મુકામ કરે. ડાક્ટર સાહેબ આપનો શું મત છે? કન્ફેશન ઇઝ બેસ્ટ. એટલે વસ્તુ સ્થિતિમાં આ ઉપાય છે. અને બીજું ખુલ્લમ ખુલ્લું મૂળથી લોભ માત્ર નહીં, ફક્ત માન. અને તે માન તે કેવું શિંગડા કરતા મજબૂત. શિંગડું તો જરા કઈ છે એ કરીએ નહીં, ગરમ કરીએ તો વળે. આ તો ગરમ કરે તો ના વળે એવું માન. અને કશું મિલકતમાં કશું જ નહીં. જો સાધારણ માણસ, કોમન માણસ જે સ્થિતિ ફક્ત કુટુંબ તરીકે ખ્યાતિ પામેલું હોય એનો કઈ અર્થ નથી, મિનિંગલેસ વાત છે. ડાક્ટર સાહેબ આપ સમજ્યા ને, કુટુંબ ખ્યાતિ પામેલો તો આપડા દાદા કરી ગયા તો એમાં આપણે શું છે તમે સમજો ને. પણ જો માન કારણ કે લક્ષ્મી ના હોય ને ત્યારે દાદો અંબારે. શું અંબારે? અમારા દાદા આવા હતા ને ત્યારે પોતાનું ના હોય તો ખાલી 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 હોય ને ત્યારે બહુ જોર કરે. એનું માન ખોટું માન લખેલું. એ માન બહુ જ બળતરા આપે. થઈ ગયો છુટકારો થઈ ગયો. 1958 છુટકારો થઈ ગયો અને લોકોનું ઘણા લોકોનું કામ થઈ ગયું. દાદાને પૂછો કે ઋષિ અને મુનિ એ બે માંથી સાધન કોનું ઊંચું? કોઈ પણ પ્રકારની ભીખ રહી નહીં. તન મન વચન કાયાથી તદ્દન સાચું ખુલ્લું ખુલ્લું. તો જે બની ગયું ખુલ્લું જ.